નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી સૌની પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। પ્રથમ બનાવમાં આરોપીએ ફરિયાદી નાઓનું સમા રોડ ઉપર આવેલ સોમેશ્વર એપાર્ટમેન્ટના બંધ મકાનના લોખંડના દરવાજાને મારેલ તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાંથી એલઈડી ટીવી, એક સીસીટીવી કેમેરા, ડીવીઆર સાથે એક ગેસ બોટલ, એક સ્પીકર, વાસણો અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ કિંમત ₹28,000ની મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ, જે બાબતે સમા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। બીજા બનાવમાં આરોપીએ ફરિયાદી રાવની અભિલાષા કેનાલ રોડ સમા ખાતે આવેલ ખોડિયાર માતાના મંદિર સામે આવેલ બંધ દુકાનનું શટર તોડી બંધ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી રોકડા ₹86,000ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે બાબતે સમા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। ત્રીજા બનાવમાં ફરિયાદીનાઓનું છાણી જકાત નાકા પાસે આવેલ ચંદ્રમૌલી કોમ્પ્લેક્સમાં આવેલ મકાનનું કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલતું હોય ત્યાંથી આરોપીએ સાગરીતો સાથે મળી ફરિયાદીની કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપરથી લોખંડની સેન્ટરિંગની પ્લેટો નંગ 50 કિંમત ₹29,500 સાથે મળી ફરિયાદીની કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપરથી લોખંડની સેન્ટરિંગની પ્લેટો નંગ 50 કિંમત ₹29,500ની ચોરી કરી લઈ જઈ એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ।